નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્યમંત્રીશ્રીએ મધ્ય ગુજરાત માટે નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસેટ્સની કરી જાહેરાત। ગુજરાતના વિવિધ જિલ્લાઓ મળી કુલ 3611 એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે। ખેડા જિલ્લાના મહીજ, સરખેજ, અંધાડી અને મહીસા, અમદાવાદ જિલ્લાના માંડલ, પંચમહાલ જિલ્લાના નદીસર, છોટાઉદેપુર જિલ્લાના ઉંડાવા તેમજ ભાવનગર જિલ્લાના મોડપુર વસાહતનો સમાવેશ। વડોદરા તારીખ 29/6/2026 વડોદરા ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સંતુલિત ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા વીજીઆરસી સેન્ટ્રલ ગુજરાત અંતર્ગત નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જેમાં ખેડા જિલ્લાના મહીજ જીઆઈડીસીને 130.3 એકર વિસ્તારમાં, કઠલાલ તાલુકાના સરખેજ જીઆઈડીસીને 332.7 એકર વિસ્તાર, મહુધા તાલુકાના મહીસા જીઆઈડીસીને 18.5 એકર, ગળતેશ્વર તાલુકાના અઘાડી જીઆઈડીસીને 310.9 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે। અમદાવાદ જિલ્લાના માંડલ જીઆઈડીસીને 515.2 એકર વિસ્તારમાં, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર જીઆઈડીસીને 105.5 એકર વિસ્તારમાં, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઉંડવા જીઆઈડીસીને 247.1 એકર વિસ્તારમાં અને ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મોડપુર જીઆઈડીસીને 1950.7 એકર વિસ્તારમાં નવી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાત અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓ મળી કુલ 3611 એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે। આ આયોજનથી મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે। બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત અને જયેશભાઈ ચોકસી, ब्यूरो चीफ तरफथी खास रिपोर्ट। आज वो डिमांड डबल हो गई है, उसके बाद भी भारत विश्व में सबसे तेजी से बढ़ती अर्थव्यवस्था की ऊर्जा को आवश्यकताओं को पूरा करने के लिए एक विश्वसनीय रूप से इसको पूरा कर रहा है। हमारी इंस्टॉल कैपेसिटी, जनरेशन कैपेसिटी 249 गीगावाट से बढ़कर के 542 गीगावाट में सहभागी થયા जो मुख्यमंत्री आया है। મધ્ય ગુજરાતની આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સ છે, એનાથી મધ્ય ગુજરાતની 11 જિલ્લાઓના એમએસએમઈઓને, લઘુ, મધ્યમ અને મોટા સૂક્ષ્મ દરેક ઉદ્યોગોને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી મળવાની છે, ખૂબ સારો કનેક્ટ મળવાનો છે। સરકારનો એક મજબૂત ઈરાદો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। સરકારે જે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી મૂકી છે એનાથી પણ ઉદ્યોગોને ખૂબ સારું નવું પ્રોજેક્શન મળવાનું છે। હું ખરેખર ગર્વની લાગણી અનુભવું છું કે મધ્ય ગુજરાત માટે આ જે ઓપોર્ચ્યુનિટી આવી છે, આ ઓપોર્ચ્યુનિટીને કન્વર્ટ કરીને બિઝનેસની અંદર પરિવર્તિત કરવાનો સૌથી સારો સુભગ સમન્વય, સરકાર સાથે સંવાદનો સુભગ સમન્વય આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ છે એ બનશે એવું મને દેખાઈ રહ્યું છે। કિરણભાઈ, શું કહેશો આજે વડોદરા માટે, ખાસ કરીને સાવલી માટે? આજે વીજીઆરસી પહેલી ફર્સ્ટ મધ્ય ગુજરાત ખાતે જ્યારે તમામ ઝોનની અંદર થઈ, ત્યારે આજે બરોડાની અંદર પણ આદરણીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને આદરણીય કેન્દ્રીય મંત્રી મનોહર ખટ્ટરજીના વરદ હસ્તે આજે ઓપનિંગ કરવામાં આવ્યું, ત્યારે હું તો ચોક્કસ કહીશ કે મધ્ય ગુજરાત ખૂબ સારું અનુકૂળ ક્ષેત્ર છે। આજે કોઈ પણ ઇન્વેસ્ટર મધ્ય ગુજરાતને પસંદ કરશે અને એમાંય ખાસ કરીને આપ જોઈએ છે કે સાવલી જીઆઈડીસી એશિયામાંની ખૂબ મોટામાં મોટી જીઆઈડીસીમાંની એક છે, તો આ સેક્ટર, દરેક સેક્ટરની અંદર આ વિસ્તાર ખૂબ લાભદાયી છે। આ 2 દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને મને વિશ્વાસ છે કે આગામી દિવસની અંદર ખૂબ મોટું રોકાણ મધ્ય ગુજરાતની અંદર આવશે। આજનો દિવસમાં આજે જ્યારે ઇનોગ્રેશન થયું છે અને આ સેમિનાર યોજાયો છે, ત્યારે આદરણીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને માન્ય કેન્દ્રીય મંત્રી એ જે 2 દિવસ વીજીઆરસીની જે શરૂઆત કરાઈ છે, હું માનું છું કે લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ મધ્ય ગુજરાતની અંદર આવશે।